નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આપણે મોહનથાળ બનાવવાનો છે તો 150 વ્યક્તિને થાય એટલો 15 કિલા મોહનથાળ બનાવીએ છીએ. અને આ ઉનાળામાં કેવી રીતે મોહનથાળ બનાવો, શિયાળામાં મોહનથાળ બનાવવાની અલગ રીત હોય અને ઉનાળામાં મોહનથાળ બનાવવાની અલગ રીત હોય. મોહનથાળમાં જો ઉનાળામાં સાહણીમાં મિસ્ટેક હોય તો મોહનથાળ ઉનાળામાં જામે નહીં. તો કેવી રીતના સાહણી લેવી અને બગડેલો મોહનથાળ કેવી રીતે સુધારવો અને એકદમ લચકેદાર મોહનથાળ કેવી રીતે બને એની આપણે આ વિડીયોમાં બતાવીશું. તો 15 કિલા મોહનથાળ બનાવવા માટે આપણે 4.5 કિલો ઘી લઈ લીધું છે. બધી વસ્તુ આપણે જોખીને બતાવીશું. ચણાની દાળનો મોહનથાળનો કરકરો લોટ છે. 5 કિલો ચણાની દાળનો મોહનથાળનો કરકરો લોટ લીધો છે. હવે આપણે પહેલાં ઘીને ગરમ કરી નાખશું. તપેલામાં એક તપેલું મૂક્યું છે, એમાં ઘી ગરમ કરી નાખીએ. આપણે 4.5 કિલો ઘી લીધું છે, એને ગરમ કરી નાખીએ. મીડિયમ ગેસ ઉપર આપણે ઘી ગરમ કરી નાખીએ. અમૂલ ઘીમાં આપણે મોહનથાળ બનાવીએ છીએ. ગેસ એટલો રાખવાનો. ઘીને પહેલાં ગરમ કરી નાખીએ. એક વાસણમાં ચણાની દાળનો કરકરો લોટ લઈ લઈએ છીએ. મોહનથાળનો કરકરો લોટ આવે, ચક્કી ઉપર એ મળી અને જાતે પણ તમે દરી શકો. હવે આપણે આમાં ગરમ ઘી 1.25 કિલો નાખીશું. ઘીને થોડું પહેલાં ગરમ કરી નાખવાનું અને એની અંદર આપણે 1/2 લીટર જેવું દૂધ નાખીશું. ઘી ગરમ થઈ ગયું હોય તો હવે ગેસ બંધ કરી દેવાનો. પછી પાછા આપણે ઘી ગરમ કરવાની જરૂર પડશે ત્યારે ચાલુ કરી લેવું. આપણે મોહનથાળમાં બનાવવા માટે મૂણ દઈ દઈએ છીએ. પહેલાં મૂણ જોરદાર દઈ દેવાનું. 1 કિલા જેવું ઘી લઈ લઈએ છીએ મૂણ દેવા માટે અને 1/2 લીટર આપણે એમાં દૂધ નાખીશું. તો ગરમ ઘીની અંદર આપણે દૂધ નાખી દઈએ. આવી રીતે મૂણ દઈ દેવાનું. તમને વિડીયોમાં આગળ બતાવીએ એવી રીતે મૂણ દઈ દેવાનું. વધારે પડતું મૂણ દઈ દેવાનું એટલે મોહનથાળ એકદમ લચકેદાર બને. આપણે હવે ઘી ગરમની જરૂર નહીં તો ગેસ બંધ કરી દીધો છે અને આવી રીતે આપણે મિક્સ કરી દઈએ, મૂણ દઈ દઈએ. અત્યારે ઘી ગરમ છે તો ધીમે ધીમે મિક્સ કરી દેવાનું. દૂધ ઠંડુ નાખી દેવાનું એટલે થોડું ઘી ઠંડુ થઈ જાય. જો આપણે ઘણી કોમેન્ટ આવતી કે મોહનથાળ તેલમાં બનાવો. તેલમાં બનાવવો હોય તો તમારે તેલમાં પણ બનાવી શકાય, પણ તમારે ગુલાબ કપાસિયા તેલ લેવાનું અથવા અંકુર કપાસિયા તેલ, કોઈ પણ કપાસિયા તેલમાં બનાવી શકો તમે. સિંગ તેલમાં નહીં બનાવવાનું, તો એનો ફ્લેવર અલગ આવશે. એટલે કપાસિયા તેલમાં મોહનથાળ તમે બનાવી શકો. એમાંય સેમ આ જ પ્રોસેસ આવશે. અને આટલો આમાં મૂણ વધારે દેવાનું, દાબો દઈ દેવાનું. એનાથી તમારે એકદમ લચકાદાર બનશે. મૂણ દેવામાં લોભ નહીં કરવાનો. એ દૂધ ને ઘી વધારે નાખી દેવાનું. આવી રીતે મિક્સ કરી દેવાનું. પછી હવે આને આપણે એક સાયણાથી સારી નાખશું. આપણે ફૂલ પ્રોસેસ બતાવીએ છીએ અને આ ઉનાળામાં આપણે બનાવીએ છીએ, ગરમીમાં. અને શિયાળામાં જે દાબો દેવાની, મૂણ દેવાની પ્રોસેસ આ જ છે, પણ એની છાણણીની થોડીક પ્રોસેસ અલગ આવે. એ આપણે આગળ વિડીયો બનાવ્યો હતો. હવે ઉનાળામાં કેવી રીતે બનાવીએ એ આપણે બતાવીએ. તો જો આનો આખો લોટનો કલર ફરી ગયો છે. એવી રીતે આપણે વધારે પડતો દાબો દઈ દીધો છે. હવે આપણે આ લોટને સારી નાખશું. એક સાઈડ કરી નાખવાનો અથવા તમે બીજા વાસણમાં પણ સારી શકો. મોહનથાળના લોટને દાબો દેવાઈ ગયો છે, મૂણ દેવાઈ ગયું છે. હવે આપણે જે ઘઉં સારવાનો મોટો સાયણો આવે, જે ઘઉંના, એનાથી આપણે સારી નાખવાનો. ઝીણી સાયણી હોય બાજરીની, એનાથી નહીં, થોડા મોટા કાણાવાળો ઘઉં સારવાનો હોય એનાથી આપણે બધોય દાબો દઈ ગયેલો
ચણાનો કરકરો લોટ છે એને આવી રીતે સારી નાખશું. સારવામાં થોડી તકલીફ પડશે, પણ વ્યવસ્થિત સારી રહેશે તો જ દાણેદાર મોહનથાળ બનશે. એટલે આવી રીતે વ્યવસ્થિત સારી નાખવાનો. 15 કિલો મોહનથાળ બનાવીએ છીએ આપણે, તો આવી રીતે કમ્પ્લેટ પ્રોસેસ બતાવીએ છીએ. તમે પણ બનાવજો, આવી રીતે કમ્પ્લેટ મોહનથાળ બનશે. મોહનથાળને બનાવવામાં જે ગેસનું ટેમ્પરેચર હોય બહુ ફાસ્ટ નહીં કરવાનો, અને સાહણી કેવી રીતે બનાવવી અને કઈ રીતે દૂધ નાખવાનું, દૂધનો ઉપયોગ કરવો મોહનથાળ બની ગયા પછી, જરૂરિયાત મુજબ જ દૂધ નાખવાનું, એ બધું આપણે આ વિડીયોમાં બતાવીશું. લોટ સરાઈ ગયો છે. હવે ગેસ ચાલુ કરી દઈએ આપણે, અને થોડું ઘી ગરમ થાય પછી જ આપણે સારેલો લોટ ઘીમાં નાખશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે જે આપણે દાબો દઈ ગયેલ લોટ સારી લો ઘીની અંદર નાખી દઈએ. તો ટોટલ આપણે 4.5 કિલો ઘી લીધું હતું. ઓછામાં ઓછું 4 કિલો ઘી તમે લઈ શકો. તેલમાં બનાવો તો 4 કિલો તેલ પણ લઈ શકો. તો આવી રીતે આપણે એટલું ઘી ગરમ છે એટલે આપણે જેવો લોટ નાખ્યો એવા ફીણા થવા માંડી ગયા. અત્યારે ગેસ મીડિયમ રાખવાનો, અને સેજ ફાસ્ટ હોય તો ધીમો કરી દેવાનો. આ સમયે ગેસ હાવ ધીમો રાખી અને લોટને શેકશો આપણે. લોટને 30 મિનિટ શેકવાનો થાય. હું આગળ તમને મોબાઈલમાં ટાઈમ બતાવું, એ રીતના શેકતા જાઉં, અને ગેસનું ટેમ્પરેચર કેટલું રાખવું એ પણ આપણે આગળ બતાવતા જાઉં. તો આપણે જે વધેલા ઘીમાં આપણે લોટ નાખીએ એટલે આવું થઈ જાય તમારે. ને આવી રીતે તવીથાથી સતત હલાવતું રહેવાનું, એટલે નીચે તળિયે સોટે નહીં. તળિયે સોટીને જો મોહનથાળ બળી જાય તો મોહનથાળનો સ્વાદ બગડી જાય, એટલે તવીથાથી સતત હલાવતું રહેવાનું. અત્યારે 6:49 થઈ છે. આપણે 30 મિનિટ લોટને શેકવાનો છે. તમને કમ્પ્લેટ ટાઈમ બતાવતા જઈએ આપણે, અને જ્યાં સુધી લોટ શેકાય ત્યાં સુધી આપણે આવી રીતે સતત હલાવતા જાઉં લોટને. લોટ તો આપણે નાખશું 5-7 મિનિટ થાય એટલે આવી રીતે બબલ્સ થવા માંડશે, અને લોટ વ્યવસ્થિત શેકાવા માંડશે. અને આપણે એટલું ગેસનું ટેમ્પરેચર રાખવાનું, આનાથી ફાસ્ટ નહીં રાખવાનું. એટલો ગેસ ધીમા ગેસ ઉપર જ આપણે શેકીશું. અત્યારે ઉનાળાનો સમય છે એટલે ફટાફટ ગરમ થઈ જાય. આવી રીતે આપણે લોટને શેકી નાખીએ 30 મિનિટ સુધી. અમદાવાદ નિકોલ વિસ્તારમાં આપણે મોહનથાળ બનાવીએ છીએ. 7 વાગી ગયા છે. લોટ શેકાઈને 11-12 મિનિટ જેવો સમય થઈ ગયો છે, અને આપણે જે ગેસનું ટેમ્પરેચર બતાવ્યું છે એ રીતના જ આપણે એમાં જ આપણે લોટ શેકીએ છીએ. જે વસ્તુ છે મોહનથાળ બનાવવાની એ લોટ શેકવામાં છે અને સાહણી બનાવવામાં છે. અને સાહણી બની ગયા પછી કેવી રીતે મોહનથાળને મિક્સ કરવો, કેટલું દૂધ નાખવું એ બધું જોવાનું છે. તો આપણે આ 5 કિલો ખાંડ લીધી છે. 5 કિલા લોટ સામે આપણે 5 કિલો ખાંડ લઈએ છીએ. અને ખાંડને આપણે પહેલાં જ ઓગાળી નાખીએ. 50% ઓગાળી નાખવાની, એટલે ખાંડ કાચી ના રહે. અને ખાંડમાં આપણે પાણી નાખીશું. ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખવાનું, એનાથી વધારે નહીં નાખવાનું. 2 લીટર જેટલું પાણી નાખવાનું. જો આ ખાંડ ડૂબી ગઈ છે. હવે આપણે એક તવીથાથી 5-10 મિનિટ સાઈડમાં ખાંડને હલાવતું રહેવાનું, અને જે બીજો કોઈ વ્યક્તિને રાખવાનો એ મોહનથાળને હલાવતું રહેવાનું. મોહનથાળને સતત હલાવતું જ રહેવાનું, બાકી એ તળિયે છોટી જાય. એટલે અત્યારે આપણે આવી રીતે ખાંડને ઓગળાવી દઈએ. ખાંડને પહેલાં ઓગળાવી દો તો સાહણી વ્યવસ્થિત આવી જાય. બાકી તમે ડાયરેક્ટ ગેસ ઉપર મૂકો તો ખાંડ કાચી રહી જાય, એટલે પહેલાં થોડી ઓગળાવી દેવાની.
ચૂલા નીચે ગેસ નીચે જ ઓગળાઈ દેવાની, તપેલામાં નાખી અને 50% 5-10 મિનિટ વહેલા રાખી દેવાની એટલે ઓગળી જાય પાણીમાં. અને આવી રીતે આપણો મોહનથાળીનો કરકરો લોટ શેકાય છે. 25 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણો લોટ શેકાઈ ગયો છે, કલર આવવા માંડી ગયો છે. હવે આપણે ખાલી 5 મિનિટ શેકવાનો છે એટલે વ્યવસ્થિત શેકાઈ જાય. આ ઉનાળાની ગરમીમાં 30 મિનિટમાં લોટ શેકાઈ જાય. તો મિત્રો અત્યારે ઉનાળો છે અને આ ગરમીનો સમય છે એટલે આ 30 મિનિટમાં લોટ શેકાઈ જાય. આ સરસ ગોલ્ડન થઈ ગયો છે. શિયાળો હોય તો 40 મિનિટ જેવો શેકવો જોઈએ. અત્યારે વધારે ગરમી પકડે એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈએ. આપણે એટલો ગેસ હતો આ હવે બંધ કરી દઈએ છીએ. જો આવો ગોલ્ડન થઈ ગયો છે. હજી આ ઘી ગરમ છે ત્યાં સુધી આમાં 5 મિનિટ શેકા હે. થોડો ગોલ્ડન કલર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આપણે ગેસ બંધ કરી દીધો તો એ બબલ્સ થાય છે. સરસ લોટ શેકાઈ ગયો છે. આપણે નીચે ઉતારી લઈએ. લોટ શેકાઈ જાય એટલે ચૂલા નીચે ઉતારી લેવાનું, કારણ કે ગેસ ગરમ હોય તો વધારે શેકાઈ જાય. અને શેકાઈ ગયા પછી આવી રીતે ઘડીક તવીથાથી હલાવતું રહેવાનું. તપેલું ગરમ હોય, તળિયું નીચે ગરમ હોય તો પાછો લોટ નીચે તળિયે સોટે નહીં, એટલે આવી રીતે ઘડી હલાવતું રહેવાનું. એ સરસ શેકાઈ ગયો છે, કલર પણ મસ્ત આવી ગયો છે. હવે આને આપણે ઠરવા દેવું અને સાહણી બનાવી નાખીએ. થોડી ખાંડને આપણે પેલા કાચી જ ઓગળાઈ નાખીએ. પહેલા થોડો ગેસ મીડિયમ રાખવાનો, વધારે ફાસ્ટ નહીં રાખવાનો. સાહણી ઓગળી જાય ત્યાં સુધી. ચૂલા ઉપરથી નીચે ઉતાર્યા પછી આવો થઈ ગયા લોટ. લોટ શેકાઈ ગયો છે. હવે આપણે મોહનથાળની સાહણીની ફૂલ પ્રોસેસ બતાવી કેવી રીતે સાહણી બનાવી નાખીએ. 7:29 થઈ છે. આપણે 18-20 મિનિટમાં સાહણી બની જાય. તો આવી રીતે ધીમા ગેસ ઉપર પકાવજો એટલે 18-20 મિનિટમાં સાહણી બની જાય. કેવી રીતે સાહણી બને આગળ આપણે બતાવીશું. 5 મિનિટમાં આવી રીતે ઉભરો આવી જાય, બબલ્સ થવા મળશે. પછી આમાં ફીણા વધારે થઈ જાય પછી આપણે ફીણા એકવાર સાફ કરી નાખવાના એટલે સાહણી ક્લીન થઈ જાય અને મોહનથાળ એકદમ ક્લીન બને, સારો દેખાવમાં, મેલો ના બને. આવી રીતે 7-8 મિનિટમાં ખાંડ સાહણીમાં એક ઉભરો આવી જાય, ફરતા ફીણા થવા મળશે. અને આ ફીણા થઈ જાય એટલે એકવાર ક્લીન કરી નાખીએ આપણે સાહણી. કોઈ પણ લોખંડની કે સ્ટીલની તમારી પાસે છા ગાળવાની ગળણી હોય અથવા નાની કોઈ જારી આવી ગળણી હોય એનાથી ફીણા કાઢી નાખવાના. તો આવી રીતે આપણે ફીણા બધા કાઢી નાખીએ એટલે સાહણી ક્લીન થઈ જાય.
ઓટોમેટિક તમે એટલા ગેસ ઉપર હવે સાહણીને પકાવવા દો તો તમારી 20 મિનિટમાં સાહણી તૈયાર થઈ જાય. તો આવી રીતે મોહનથાળની સાહણી બનાવવી સિમ્પલ છે, પણ તમે 2-3 વાર બનાવશો એટલે તમને કમ્પ્લીટ આઈડિયા આવી જાય કે કેવી રીતે મોહનથાળની સાહણી બનાવવી. હજી આપણે 8-10 મિનિટ જેવું થશે અને સાહણીમાં પાણીનો ભાગ હજી વધારે છે. 20 મિનિટમાં આપણે જે પાણી નાખ્યું છે એ બધું બળી જાય અને મસ્ત સાહણી થઈ જાય. સાહણી બનાવીને 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ગેસ આપણે એટલો રાખ્યો છે, મીડિયમ ગેસ ઉપર જ આપણે સાહણી પકાવીએ છીએ. આજે સાહણી ઓછી છે, 5-7 કિલો સાહણી છે. 20 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણી સાહણી બની ગઈ છે. 2 તારની સાહણી બનાવી. અત્યારે ઉનાળો છે એટલે સાહણી થોડી વધારે કડક લેવાની અને ચેક કરી લેવાની. તમે આંગળીમાં લો એટલે આંગળીમાં સોટવા મળશે. અને પાણીનો એક વાટકો લેવાનો, એમાંય 2 ટીપા નાખીને જોઈ લેવાનું, એમાં પાણીમાં કમ્પ્લીટ જામી જાય એટલે તમારા મોહનથાળમાં કમ્પ્લીટ જામી જાય. અને આપણે મોહનથાળમાં નાખવા ફ્રૂટ કલર નાખી દઈએ છીએ, એનાથી મોહનથાળનો કલર મસ્ત દેખાય. કેટરસમાં અમારે કલર હોય તો જ હાલે, બધાને ગમે, આંખને ગમે તો જ ખાવાનો પણ સ્વાદ આવે એવું હોય એટલે અમારે કલર પણ વ્યવસ્થિત રાખવો પડે. તમારે ન રાખવો હોય તો હાલે. તો અત્યારે હાથમાં મારે આંગળીમાં સાહણી કમ્પ્લીટ સોટવા માંડી ગઈ છે અને આપણે 2 ટીપા પાણીમાં નાખી દઈએ સાહણીને. તો જો પાણીમાં નાખી તો કમ્પ્લીટ જામી ગઈ છે સાહણી, ફટાફટ જામી ગઈ છે. તો આપણે મોહનથાળમાં પણ કમ્પ્લીટ સાહણી જામી જાય. હવે આપણે ફ્રૂટ કલર નાખી દઈએ છીએ. તો મોહનથાળ સાહણીમાં ફ્રૂટ કલર નાખી દીધો અને હવે આપણે સાહણી કમ્પ્લીટ બની ગઈ છે. ગેસ બંધ કરી દઈએ અને હવે આપણે શેકેલો લોટ છે એમાં આપણે સાહણી મિક્સ કરી દઈએ અને કમ્પ્લીટ 4-5 મિનિટ હલાવવાની એટલે આપણી સાહણી કમ્પ્લીટ મિક્સ થઈ જાય. આગળ આપણે વિડીયોમાં બતાવીએ એવી રીતે સાહણી નાખ્યા પછી આવી રીતે તવીથાથી સતત હલાવતું રહેવાનું. તો આપણે અહીંયા 5 કિલો લોટ શેક્યો તો 4.5 કિલો ઘી લીધું હતું અને 5 કિલો ખાંડની સાહણી બનાવી હતી. અને આમાં આપણે 1 લીટર જેવો દૂધનો ટોટલ ઉપયોગ થઈ જાય એટલે આપણે 15 કિલા જેવો આ મોહનથાળ બની જાય. હવે આપણે શેકેલા લોટમાં આવી રીતે સાહણી મિક્સ કરી દેવાની. કમ્પ્લીટ મિક્સ થઈ જાય અને ધીમે ધીમે જેમ અત્યારે ગરમ સાહણી છે, જેમ સાહણી ઠરતી જાય એમ આપણે મોહનથાળ જામતો જાય. આગળ આપણે વિડીયોમાં બતાવીશું. જેમ જામતો જાય અને એમ લાગે વધારે કડક થાય તો તમે દૂધનો પણ ઉપયોગ કરી શકશો. જે આપણે આગળ વિડીયોમાં દૂધનો ઉપયોગ કર્યો હતો એ હું તમને વિડીયોમાં આગળ બતાવી. તો જો આપણે આ ખાલી 2-3 મિનિટ થઈ છે તો થોડી થોડી સાહણી ઠરવા માંડી ગઈ છે. એ મોહનથાળ જામતો જાય છે. તો આ સાહણી નાખીને 8-10 મિનિટ થઈ ગઈ છે એટલો મોહનથાળ જામી ગયો છે. હજી આ સાહણી ગરમ છે અને આ મોહનથાળ આપણો ગરમ છે. જ્યાં સુધી ગરમ મોહનથાળ છે ત્યાં સુધી આ કડક થતો જાય. એકવાર ઠરી જાય પછી કડક નહીં થાય. તો કઈ કન્ડિશનમાં રાખવો એ આપણે જોઈશું. થોડોક ફ્લેવર માટે એલચી ને જાયફળનો ભૂકો કરી નાખીએ. એક મિક્સરના જારમાં એક જાયફળ લઈએ છીએ અને 10-20 એલચીના દાણા લઈ થોડી ખાંડ નાખી અને પીસી નાખવાનું. મોહનથાળને સાહણીને આપણે નાખ્યો એને 10-15 મિનિટ થઈ ગઈ છે અને 10-15 મિનિટ થઈ ગઈ છે. તો આવી રીતે મોહનથાળ એવું લાગે સેજ કડક થાય એમ છે તો તમારે આમાં 200-250 ml દૂધ નાખી દેવાનું. આપણે એવું લાગે છે સેજ મોહનથાળ કડક થાય છે તો 200-250 ml દૂધ નાખી. તમારે કઈ રીત કન્ડિશનનો મોહનથાળ છે એ પ્રમાણે દૂધ નાખવાનું. અને અત્યારે હજી મોહનથાળ થોડો ગરમ છે
એટલે હજી થોડો કડક થાય. એટલે હવે વધારે કડક ના થાય એના માટે આપણે દૂધનો ઉપયોગ કરીએ છીએ. આ દૂધનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. તમારે મોહનથાળ આવી રીતે સાહણીમાં મિક્સ કરો, પછી મોહનથાળ બોલે. જો વધારે આમ એવું લાગે છે, આમ જો આજે આ ગરમ છે એવું લાગે, જ્યાં સુધી ગરમ હશે ને ત્યાં સુધી આ જામશે. પછી એકવાર ઠંડુ થઈ જાય પછી એ જામશે નહીં, એની કન્ડિશનમાં ઢેફલી રહે. જે પોછી હે તો પોછી રહે, નરમ હે તો નરમ રહે. એટલે હજી આ ગરમ છે, થોડુંક જામ છે. આપણે થોડું દૂધ નાખી દીધું છે, એટલે મોહનથાળ આવી રીતે બની જાય. પછી આમાં દિમાગનો ઉપયોગ કરવો પડે કે જો વધારે કડક થઈ જતો હોય તો થોડું દૂધ નાખી શકો, અને જો નરમ થતો હોય તો દૂધ નહીં નાખવાનું. બાકી વધારે નરમ થઈ જાય તો પછી જામશે નહીં. એટલે જો કડક હોય તો જ દૂધ નાખવાનું. અને જો તમારી સાહણી કાચી રહી ગઈ છે તો પછી જામવામાં કેવરાવશે. એટલે સાહણી કઈ ટાઈપની રાખવી એ પણ ખાસ જોવાનું. અને આવી રીતે મોહનથાળ જમાવી દેવાનો. તો હવે આપણો મોહનથાળ ઠરી ગયો છે. હવે આપણે એક પતરામાં લઈ લેવું, જે આપણે દળેલી એલચી જાયફળ છે એને ફ્લેવર માટે મિક્સ કરી દઈએ. તો મિત્રો આપણે એલચી જાયફળ નાખી દીધા છે, અને આપણે થોડુંક દૂધ પાછળથી 200-250 ml નાખ્યું એટલે ઘી પણ ઉપર આવી ગયું છે. અને હવે મોહનથાળ કમ્પ્લીટ ઠરી ગયો છે. હવે આપણો મોહનથાળ આનાથી થોડો વધારે જામશે. હવે આપણે એક પતરામાં લઈ લઈએ છીએ, અને એકદમ લચકાદાર મોહનથાળ રહે. થોડો ગરમ છે ત્યાં આપણે પતરામાં લઈ લેવાનું. અને અત્યારે રાતનો સમય છે, સવારે થશે એટલે કમ્પ્લીટ મોહનથાળ લચકાદાર જામી જશે, ચોકીમાં સેટ થઈ જાય અને એની ઢેફલી પડી જાય. તો આપણે આ 2 પતરા જેવો થાય. તો અત્યારે આપણે 1 પતરાની જરૂર છે. આપણે 180-100 માણસનું જમણવાર છે, એમાં આપણે 1 પતરું લઈ જવાનું છે. તો આપણે 1 પતરામાં આગળ સેટ કરી દઈએ. પછી આપણે કાલે જરૂર છે બીજા મોહનથાળની, 2 દિવસ પછી, ત્યારે આપણે બીજું પતરું ભરી લેવું. તો આપણે આમાંથી 2 પતરા મોહનથાળ બની જાય. અને તમારે 150 વ્યક્તિને આરામથી થઈ જાય, 160 વ્યક્તિને એટલો 15-17 કિલો આ મોહનથાળ બની જાય. તો આવી રીતે આ 1 પતરામાં લઈ લીધું છે, અને આપણે આને પતરામાં સેટ કરી દઈએ આવી રીતે. પણ આવા હાથનું નિશાન રહી જતું હતું તો આપણે એક દેશી જુગાડથી આપણે જે પ્લાસ્ટર કરવાનું પતરું હોય એ હું હાર્ડવેરની દુકાનેથી લાવ્યો. અને આપણે આ જે પતરું આવે એ હાર્ડવેરની દુકાને મળી જાય, એનાથી ઉપર એકદમ મસ્ત ડિઝાઇન આવી જાય, ઉપર આંગળીઓના નિશાન ના રહે એના માટે હું આ પતરું લાવી લીધું. અને આપણે ચોકીમાં વ્યવસ્થિત સેટ કરી દઈએ છીએ. અને આમાં આપણે ઉપર બદામની છીણ જે કટિંગ મળી જાય એ લગાવી દેવાની, એટલે દેખાવ સરસ આવે. જો આવી રીતે ઉપર ઘી આવી જાય છે, હજી થોડો ગરમ છે, અને 5-7 કલાક તમે ઠરવા દો એટલે મસ્ત સેટ થઈ જાય. ઘી ગરમ હોય જામી જાય. તો આવી રીતે બદામનું કટિંગ આવે એ લગાડી દેવાનું, એટલે મોહનથાળનો દેખાવ સરસ આવે. તો આવી રીતે આપણે 1 પતરું 7-8 કિલો મોહનથાળ સેટ થઈ ગયો છે. હજી તપેલામાં 7-8 કિલો મોહનથાળ ભર્યો છે. એટલે તમારે 2 પતરા થઈ જાય, 160-70 વ્યક્તિને આરામથી થઈ જાય. 15-17 કિલો મોહનથાળ બની ગયો છે. અને અત્યારે થોડો હજી ગરમ છે, તે ગરમમાં જ આપણે આ ચોકીમાં સેટ કરી દેવાનો. અને આવી રીતે દેશી જુગાડથી માથે પતરુંથી આપણે દબાવી દઈએ એટલે મસ્ત જામી જાય છે. હવે આપણે 1 રાત રહેવા દઈએ. હવે સવાર થઈ ગયું છે મિત્રો, અને જો આ મોહનથાળ સવાર કરતાં અત્યારે થોડો જામી ગયો છે અને એકદમ લચકાદાર બનાવ્યો છે. આપણે આંગળી અડીએ તોય થોડો પોછો લાગે. મિત્રો આ મોહનથાળ આપણે સાંજે બનાવ્યો તો સવાર થઈ ગઈ છે, 8-10 કલાક થઈ ગયા છે. સરસ ચોકીમાં સેટ થઈ ગયો છે.
આવી રીતના મોહનથાળ બનાવવાનો. કેવી રીતે દૂધ નાખવું આપણે બધી વિડીયોમાં બતાવ્યું છે. હવે આપણે એને કટિંગ કરી લઈએ. આવું એક પતલું સાકું રાખવાનું, પતલા પીસ પાડશું. આવી રીતે જો સવારશું તો વ્યવસ્થિત સેટ થઈ ગયો છે અને તમને મનગમતા પીસ તમારે જેવડા નાના મોટા કરવા વેડા કરી નાખવાના. કટિંગ કરી નાખીએ છીએ આપણે. સરસ ઢેફલા પડી જાય છે અને બહુ કડક નહીં, બહુ પોછો નહીં, એકદમ લચકાદાર મોહનથાળ બની ગયો છે. તો આવી રીતે આપણે ઢેફલી પાડી દીધી છે, બધું કટિંગ કરી નાખ્યું છે. તો આપણે આવી રીતે કટિંગ કરી નાખ્યું છે. હવે એના પીસીસ કરી નાખશું. તો આની ઢેફલી આપણે બતાવીએ કેવી રીતના મોહનથાળ બન્યો છે. શરૂઆતમાં એક બે ઢેફલી કાઢવામાં થોડી તકલીફ પડશે, તૂટી જાય, પછી બધી પીસ મસ્ત નીકળશે. એકદમ લચકાદાર પોછી છે. હવે એકદમ લચકાદાર મોહનથાળ બની ગયો છે. આવી રીતે સરસ પીસ ઉખડી જાય છે. એક તમને તોડીને બતાવું કેવું બન્યું છે. તો એકદમ આવો પોચો પોચો બન્યો છે મોહનથાળ. તો આવી રીતે આ ઉનાળામાં મોહનથાળ બનાવજો જરૂર પ્રમાણે. દૂધ નાખજો, આવી રીતે સાહણી બનાવજો. સાહણી થોડી કડક લેવાની ઉનાળામાં, કારણ કે જો ઓછી સાહણી આવે, પાણીનો ભાગ સાહણીમાં રહી જાય તો મોહનથાળ જામશે નહીં. અને આ મોહનથાળનો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દીજો, શેર કરી દીજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.